આજે આપણે ભાત વધ્યા હોય તો નાખી ન દેતા તેમાંથી આપણે બે અલગ અલગ પ્રકારના નાસ્તા બનાવવાના છીએ અને એકદમ ટેસ્ટી પણ લાગે છે। તો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। એના માટે 1 કપ બાફેલા રાઈસ લીધા છે। એ રાઈસને આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ। પછી અડધો કપ સામો એડ કરવાનો છે। 2 ચમચી ચણાનો લોટ એડ કરી દઈએ। તેમાં આપણે ટોટલ 1 કપ દહીં એડ કરવાનું છે, પણ પહેલાં આપણે અડધો કપ દહીં એડ કરીને એકવાર મિક્સર જારને ફેરવી દઈએ। પછી બીજો અડધો કપ દહીં એડ કરીને તેને મિક્સરને આપણે પાછું ફેરવી લઈએ, એટલે આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ જશે। આ રીતનું બેટર આપણું ઘટ્ટ હોવું જોઈએ। હવે તેને આપણે 2 મિનિટ માટે ફેંટી લેવાનું છે, જેથી એકદમ ફ્લફી થઈ જશે। આપણે આ નાસ્તો ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ, એટલે તેને 2 થી 3 મિનિટ ફેંટવું જરૂરી છે। હવે આપણે તેમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે। થોડા લીલા ધાણા એડ કરી દઈએ। મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું। પછી અડધો લીંબુનો રસ એડ કરી દેવાનો। જો દહીં ખાટું હોય તો તમે લીંબુ એડ ન કરો તો પણ ચાલે। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। સારી રીતે મિક્સ થઈ ગયું છે। પછી આપણે 1 ચમચી તેલ એડ કરવાનું છે। તેલને સારી રીતે મિક્સ કરી લેવાનું। પછી 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરી દઈએ। બેકિંગ સોડા ન હોય તો ઈનો પણ એડ કરી શકો છો। પછી એક પેનમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું। પછી તેમાં રાઈ અને થોડું તલ એડ કરીને તેને સારી રીતે સ્પ્રેડ કરી લેવાનું। પછી તેમાં આપણે 2 ચમચા જેટલું બેટર નાખવાનું છે અને તેને આ રીતે ફેલાવી દેવાનું, વધારે પતલું નથી કરવાનું। પછી તેને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે સ્લો ફ્લેમ પર ચડવા દેવાનું છે। 2 થી 3 મિનિટ પછી આપણે તેને પલટાવી લઈએ અને પછી પણ તેને ઢાંકીને 2 થી 3 મિનિટ ચડવા દેવાનું। આ રીતે બંને સાઈડ થઈ જાય અને ક્રિસ્પી થઈ જાય એટલે આપણે તેને ઉતારી લેવાનું। આપણું રાઈસ પુડલું તૈયાર થઈ ગયું છે। આ પુડલાને તમે ગ્રીન ચટણી સોસ સાથે આપી શકો છો। ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। હવે આપણે બીજું જે બેટર વધ્યું હતું તેમાંથી આપણે ઢોકળા બનાવી લેવાના છે। તો ઢોકળાની પ્લેટને તેલથી ગ્રીસ કરીને તેમાં એડ કરી દેવાનું। પછી તેના ઉપર આપણે થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરી દેવાનું અને તેને આપણે 5 થી 7 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ। 5 થી 7 મિનિટ પછી જોઈએ તો સ્ટીમ થઈ ગયા છે આપણા ઢોકળા। પ્લેટને નીચે ઉતારીને તેની ઉપર આપણે વઘાર રેડી દેવાનો। પછી તેને કટ કરી લેવાના। હવેથી આપણા જો રાઈસ વધ્યા હોય તો ફેંકી ન દેતા આ ટાઈપના નાસ્તા તમે બનાવી શકો છો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।